મિત્રો મારા એક સબસ્ક્રાઇબ મિત્રએ મને કોમેન્ટ કરી છે કે તમે નવો મોબાઈલ લાયા છો તો તમે નવા મોબાઈલની અંદર હવે તમારા જૂના મોબાઈલથી અંદર જે ઈમેલ આઈડી જે યુટ્યુબ ચેનલ છે તમે બીજા મોબાઈલની અંદર તમે કેવી રીતે ખોલશો એનો એક વિડીયો બનાવો। તો મિત્રો ખાસ વિડીયોની અંદર બનાવી દેજો, એમની આપણે ફરમાઈશ પૂરી કરવાની છે કારણ કે એમને 1 થી 2 ની 3-4 વખત કોમેન્ટ કરી છે રાજા ચામુંડાવાળાએ। તો એમને આપણે છે ને આજે દેખાડવાનું છે લાઈવ પ્રૂફ સાથે કે આપણે જે નવા મોબાઈલની અંદર ઈમેલ આઈડી ખોલવી છે તો આપણે એ ચેનલને કેવી રીતે ટ્રાન્સફર કરવાના છીએ। તો ખાસ વિડીયોની અંદર બનાવી રહેજો મિત્રો। ચેનલમાં નવો છો તો ચેનલમાં સબસ્ક્રાઇબ કરી લેજો અને બીજું કોઈ પણ પ્રશ્ન છે તો મિત્રો આપણા ઇન્સ્ટાગ્રામ આઈડીની અંદર જઈને તમે સ્ક્રીનશોટ કરીને ફોટો મૂકી શકો છો। આ પ્રોબ્લેમ છે, મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે ટેકનિકલ જય ગુગા। તો ચલો આપણે શરૂઆત કરીએ કે એક નવા મોબાઈલની અંદર આપણી યુટ્યુબ ચેનલને કેવી રીતે ખોલવાની છે મિત્રો। હેલો મિત્રો, મારા એક સબસ્ક્રાઇબ મિત્રએ મને કોમેન્ટ કરી હતી કે તમે એક મોબાઈલમાંથી બીજી મોબાઈલમાં ચેનલને કેવી રીતે ઓપન કરો છો, એટલે કે તમે મોબાઈલ નવો લાયા છો તો તમે એને જોઈ લો। અહીંયા કોમેન્ટમાં આપ ખુદ વાંચી શકો છો। ભાઈ તમે નવો મોબાઈલ લીધો છે તો તે પહેલા મોબાઈલમાંથી આ મોબાઈલમાં ચેનલ લેશો તો એ કેવી રીતે મતલબ લેવાની છે એની વિડીયો બનાવજો। અને મને 2 થી 3 વખત કોમેન્ટ કરી હતી। તો મિત્રો એના માટે ખાસ મિત્રો એક જો તમે ફૂલ સિક્યોરિટી કરેલી નથી તો તમે આરામથી ખોલી શકો છો એક ચેનલ બીજા મોબાઈલની અંદર, અને સિક્યોરિટી કરવી પણ જરૂરી છે। અને સિક્યોરિટી કેવી રીતે કરવાની છે, જો તમે એક ભૂલ કરો છો ને તો તમે તમારી ચેનલને મિત્રો છે ને રિકવર કદી પણ કરી શકતા નથી। ગમે તેવી તમારી મોટી ચેનલ છે ને તો પણ તમે રિકવર નહીં કરી શકો। એના માટે કયું સેટિંગ તમારે ખાસ પહેલું કરવાનું છે એ ખાસ મિત્રો ધ્યાન આપજો। જો સૌથી પહેલાં તો મિત્રો ઘણા બધા લોકો શું કરે છે, રિકવરમાં એમનો મોબાઈલ નંબર તો ફરજિયાત આપણો હોવો જોઈએ, બરાબર છે, આપણો પોતાનો મોબાઈલ। પણ જે રિકવર ઈમેલ આઈડીનું નવું ઓપ્શન આવ્યું છે એની અંદર મિત્રો રિકવર ઈમેલ આઈડી છે ને એ જ ફોનની નાખી દેશે। દાખલા તરીકે મારી જે ચેનલ છે આની અંદર છે, હવે એ જ ઈમેલ આઈડી એની અંદર એડ કરવી ના જોઈએ, એટલે કે અન્ય એક બીજી આઈડી તમારે બનાવવાની છે અને એ ઈમેલ આઈડી તમારા બીજા ફોનમાં આવી રીતે ચાલુ હોવી જોઈએ, એની અંદર મિત્રો એડ કરવાની છે। સમજી લો કે આ ફોનની ઈમેલ આઈડી આની અંદર એડ કરવાની છે રિકવરમાં, અને આની છે આમાં અલગ અલગ કરવી જોઈએ। તો તમારા મોબાઈલમાં યુટ્યુબ ચેનલની અંદર કોઈ પણ પ્રોબ્લેમ નહીં આવે, ક્યારે પણ તમે રિકવર કરી શકો છો। તો એ ખાસ ધ્યાન રાખવાની છે કે તમારી જે ઈમેલ આઈડી છે ને એ ચેનલની ઈમેલ આઈડી તમારા રિકવરમાં એડ કરવાની નથી, તમારે અન્ય એક ઈમેલ આઈડી બનાવવાની છે અને એડ કરવાની છે, અને એ ઈમેલ આઈડી કાયમિક માટે ચાલુ હોવું જોઈએ। હવે હું રિકવર કેવી રીતે આપણે કરું છું, સમજી લો કે હું નવો મોબાઈલ લાવ્યો છું, બરાબર છે। હવે આ ફોનમાં મિત્રો તકલીફ થઈ છે, સમજી લો કે ફોન ખોવાઈ ગયો છે કે તૂટી ગયો છે, બરાબર। હવે મારે આ ફોનની અંદર એ આપણે ચેનલ ખોલવાની છે, તો હું કેવી રીતે ખોલું છું, તો મિત્રો અહીંયા પ્લે સ્ટોરની અંદર આપણે પ્લે સ્ટોર ઓપન કર્યું છે અને જો અહીંયા લોગો ઉપર ક્લિક કરી લઈએ આ રીતે, તો એક ઓપ્શન તમને મળે છે એડ અન્યથર અકાઉન્ટ, એની ઉપર આપણે ક્લિક કરી લઈએ। જેવું તમે એની ઉપર મિત્રો ક્લિક કરશો એટલે તમને ગૂગલ આવશે, ગૂગલ ઉપર આપણે ક્લિક કરી લેવાનું। ગૂગલ ઉપર જેવું તમે ક્લિક કરશો ને એટલે તમને આ ટાઈપનું ઓપ્શન આવશે। હવે તમને ઈમેલ આઈડી પણ ખબર નથી, ઘણા બધા લોકોને એ પણ પ્રોબ્લેમ થાય છે કે હવે અમને અહીંયા ઈમેલ આઈડી પણ ખબર નથી। તો મિત્રો તમારો મોબાઈલ નંબર તો તમને યાદ હશે, તમે એક જ ઈમેલ આઈડી બનાવેલી છે તો તમારો મોબાઈલ નંબર એ તમને યાદ હોય છે, બરાબર। તો હું અહીંયા મારો મોબાઈલ નંબર જે છે ને એ અહીંયા એન્ટર કરું છું। જો તમે તો મોબાઈલ નંબર ખાલી એડ કર્યો છે, જો મેં કોઈ ઈમેલ આઈડી એડ કરી નથી, તો અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરું છું। જુઓ તમે અહીંયા હવે નેક્સ્ટ ઉપર ક્લિક કર્યું છે તો ઘણા બધા લોકોને એ પ્રોબ્લેમ થાય છે કે અમારી પાસે પાસપોર્ટ પણ નથી। તો મિત્રો જો પાસપોર્ટ કેવી રીતે, તો આપણે પાસપોર્ટ આપણને ખબર નથી, તો હું ફોરગેટ પાસપોર્ટ ઉપર ક્લિક કરું છું। તો ફોરગેટ પાસપોર્ટ ઉપર મેં ક્લિક કર્યું છે। જુઓ તમે જેવું ફોરગેટ પાસપોર્ટ ઉપર ક્લિક કર્યું એટલે અહીંયા મારો મોબાઈલ નંબર દર્શાવે છે કે તમે ચેકિંગ કરો, તમારો મોબાઈલ નંબર ચાલુ હોવો જોઈએ ફોનની અંદર। હવે મેં સિમ કાર્ડ પણ આ મોબાઈલની અંદર નાખેલું છે, જે મોબાઈલ એડ કરેલો છે, બરાબર। જે મોબાઈલ નંબર તમને જોવા મળે છે વેરિફિકેશન કોડવાળો, એ મોબાઈલ નંબર આની અંદર જ છે। તો હું પહેલા ઓપ્શન ઉપર ક્લિક કરી લઉં છું, બરાબર। જેવું હું ક્લિક કરીશ એટલે ઓટોમેટિક ગૂગલ છે ને સેટ નંબર ઓટીપીના આધારે ઓટોમેટિક અહીંયા સેટ કરી લે છે અને આ ટાઈપનું ઓપ્શન આવશે। જુઓ તમને અહીંયા તો જુઓ રિકવર કોડ આવી ગયો છે, અને રિકવર કોડની સાથે સાથે જુઓ અકાઉન્ટ પણ અહીંયા રિકવર થશે, તમે જોઈ લો। એટલે આ રીતે મિત્રો ખાસ ધ્યાન આપવાનું છે રિકવરની અંદર હંમેશની માટે ખાસ ધ્યાન કે બીજી ઈમેલ આઈડી એડ કરવી, જે ચાલુ છે એ એડ કરવી નહીં। તો મિત્રો અહીંયા જુઓ મેં ઈમેલ આઈડી છે ને એક આ જ મોબાઈલની નાખેલી છે। જુઓ તમે જ્યાં મોબાઈલની અંદર ચાલુ કરી રહ્યા છે ને એ, બરાબર, એ મોબાઈલ જો કદાચ ચાલુ છે બીજા ફોનની અંદર તો તમે રિકવર 100% કરી શકો। હવે મારી પાસે મેં બીજી ઈમેલ આઈડી એડ કરેલી છે, તો હું બીજી ઈમેલ આઈડી ઉપર ક્લિક કર્યું છે। જુઓ તમે જેવું મેં ક્લિક કર્યું છે ને તો કોડ મારે છે ને આ અલગ ફોનની અંદર આવે છે। તો અહીંયા જુઓ, અહીંયા જો આવ્યો નથી, થોડીક રાહ જોવાની છે।
तो आ जे ईमेल आईडी पर है ने मारे अहींया कोड आवशे। तो चलो આપણે चेक કરી લઈએ कोड आव्यो છે કે नहीं। तो एना माटे આપણે ईमेल वाला ऑप्शन में जवानुं छे। ईमेल में तो चलो ईमेल कोड आवी गयो छे, जोई लो अहींया। तो मित्रों ईमेल कोड आ टाइपनो आवशे, आप जोई शको छो मित्रों आ टाइपनो ईमेल कोड आवे छे। तो हूँ ईमेल कोड में 48 81 86 20 बरोबर। तो 81 86 20 नाखी दीधो छे। तो 41 बरोबर है। हवे नेक्स्ट कर्यु छे, जुओ तमे अहींया। तो मैं नेक्स्ट कर्यु छे मित्रों। ईमेल आईडी पण आपने खबर नथी। हवे डायरेक्टली ऑप्शन अहींया आवी गयुं छे कि तमारो पासपोर्ट तमे एंटर करी लो। नवो पासपोर्ट तमारे नाखવો छे तो हूँ तमारो नवो पासपोर्ट तमारे अहींया नाखी देवानो छे। तो हूँ मारो अहींया नवो पासपोर्ट नाखी दઉં છું। आप जुओ अहींया। तो मैं मारो नवो पासपोर्ट कन्फर्म करी रह्यो छुं। तो मैं नवो पासपोर्ट क्लिक कर्युं छे ने नेक्स्ट पर क्लिक करूँ छूँ। जो मित्रों अहींया तो अहींया एक ऑप्शन मळ्युं छे चेन्ज पासपोर्ट। तो आपणे एनी पर चेन्ज पासपोर्ट पर आपणे क्लिक करी लीधुं छे बरोबर। तो मित्रों आ अकाउंट आपणुं खुली गयुं छे। जो आ ईमेल आईडी अने आपणी चेनल आ मोबाइलनी अंदर मित्रों खुली गई है। मारा एक मित्रे कॉमेंट करी थी, एना माटे थईने मित्रों मारुं अकाउंट एक फोननी अंदरथी काढी नाख्युं छे अने फरीथी तमारा माटे विडियो बनाववा माटे थईने मैं पाछुं अहींया रिकवर कर्युं छे। तो मित्रों जो अहीं रिकवर थई गयुं छे ने मारी ईमेल आईडी अहींया खुली गई है। पछी आ टाइपनुं ऑप्शन आवे तो अहीं नोट ने पर आपणे क्लिक करी लेवानुं छे बरोबर। नोट ने पर आपणे क्लिक करी लेशो એટલે તમારો ઓપ્શન હટી જશે। અહીંયા કોઈ સેટિંગ તમારે કરવાની જરૂર નથી। આ તમારું ગૂગલ અકાઉન્ટ એટલે કે જે બીજી ચેનલ છે ને તમારા આ ફોનની અંદર ખુલી ગઈ છે। તો મિત્રો આ માહિતી તમને કેવી લાગી ખાસ કોમેન્ટ કરજો મિત્રો। અને યુટ્યુબ ચેનલને લગતા કોઈ પણ પ્રશ્નો હોય તો મિત્રો મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે, એમાં તમે ફોટો પાડીને મને સેન્ડ કરી શકો છો। મારી ટેકનિકલ જય ગૂગલ ઇન્સ્ટાગ્રામ આઈડી છે, તો એને તમે ફોલો કરજો અને જે કોઈ પ્રોબ્લેમ હોય ને એની અંદર તમે શેર કરી શકો છો। તો આ મારી ઈમેલ આઈડી અહીંયા ખુલી ગઈ છે અને ઈમેલ આઈડીની અંદર જે રિકવર ઈમેલ આઈડી એડ કરવાની છે એની આપણે નેક્સ્ટ વિડીયો 100% મિત્રો બનાવીશું। तो चैनल ने सब्सक्राइब करना भूलता नहीं। टेक्निकल जय गूगल ने मित्रों।